હા, આજ રોજ મતલબ આજ મોડી રાત્રિના લગભગ 1:30 વાગ્યાના સુમારે ભારતમાલા જે સુઈગામ વિસ્તારમાં ગામ છે સોનેત, એ ગામની આજુબાજુમાં ભારતમાળા રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત થયેલો છે. અને ગમખ્વાર અકસ્માતની અંદર એક બસ જે બસ છે એ રાજસ્થાન બાજુથી જામનગર જતી હતી. આ બસની અંદર જે મુસાફરો હતા એ મુસાફરોને લગભગ 20 જેટલા મુસાફરોને ઈજા થયેલી છે. તેમજ એમાંથી 3 લોકો બદનસીબે મતલબ ત્યાં એક્સપાયર્ડ થઈ ગયા છે. અને એની જે આગળની દવાખાનાની કાર્યવાહીને પોલીસે તરત અમારી પોલીસની ટીમો પણ ત્યાં પહોંચી ગઈ હતી. અને ઘણી બધી 108ને પણ બોલાવી લીધી હતી. એટલે રેસ્ક્યુ કરીને અમે તરત એ લોકોને દવાખાને પહોંચાડેલા હતા. અને જે ટેન્કર ચાલક છે એ ટેન્કર ચાલક રાજસ્થાન બાજુ જતા હતા. એટલે એ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવાની તજવીજ અત્યારે હાલમાં ચાલુ છે. અને આ લોકો જે મૃતકો છે જે એમના પીએમ થઈ ગયેલા છે અને એ લોકોને એમના અંતિમ સંસ્કાર માટે એમના વતન મોકલી દેવાની તજવીજ પણ કરેલી છે. અને બાકીના જે ઇન્જર્ડ લોકો છે એને પણ એમના વતન પહોંચાડવા માટેની કાર્યવાહી ચાલુ છે. અને ટેન્કર ચાલક જે છે એના વિરુદ્ધ અમે કાયદેસર કાર્યવાહી. ભારતમાળા જે રોડ છે એના ઉપર પ્રતિબંધ છે વાહનનો, તેમ છતાં પણ લોકો ત્યાંથી પસાર વાહન લઈને થાય છે. બિલકુલ, ભારતમાલા રોડ જે છે એ રોડમાં એમની ઓથોરિટી સાથે અમે અવારનવાર ચર્ચાઓ કરેલી છે. અને ઓથોરિટીને અમે કીધેલું છે કે ભાઈ આનાથી અકસ્માત થઈ શકે, આજે રોડનું કામ ચાલુ છે. એટલે છતાંય અમે આજે સદંતર મતલબ પોલીસ રાખીને સદંતર ભારતમાલા ઉપરનો જે રોડ ઉપરનો જે વાહન વ્યવહાર છે એ બંધ કરાવેલ છે. અને આગળ જો નેશનલ હાઈવે ઓથોરિટી છે એની સાથે પત્રવ્યવહાર કરી અને એ લોકો જો મતલબ વાહન ચલાવવા માંગતા હશે તો જ વાહન ચાલશે, બાકી નહીં ચાલી શકે.